चलो આપણે આજે વર્ગમૂળનો દાખલો જોઈશું બરાબર માં આનું વર્ગમૂળ ફાઇન્ડ કરવાનું છે x² - y² હોલ -1/3 -1/3 બરાબર હવે આમાં x બરાબર 9 આપેલું છે અને y બરાબર -17 સોરી √17 આપેલું છે બરાબર x is equal to 9 મૂકીએ 9 નો સ્ક્વેર માઇનસ √17 નો સ્ક્વેર માઇનસ 1/3 બરાબર 9 સ્ક્વેર 81 √17 17 નું વર્ગમૂળ હોય તો એનો વર્ગ કરીએ તો 17 જ જવાબ આવે બરાબર વર્ગમૂળ નીકળી જાય એનો બરાબર 81 માઇનસ 81 માઇનસ 17 કરો તો 64 જવાબ આવે રેસ ટુ 1/3 હવે જોવાનું છે કે આનું કઈ રીતે આગળ પ્રોસેસ કરવી કેમ કે અહીંયા માઇનસ છે કદાચ માઇનસ ના હોય અને 1/3 આપેલું હોય તો એને આ રીતે લખી શકાય એનું ઘનમૂળ રીતે લખી શકાય આનો મતલબ શું થાય 64 ની 1/3 ઘાત હોય તો એનું ઘનમૂળ હોય મતલબ આ રીતે લખી શકાય પણ અહીંયા માઇનસ છે તો એના માટે એવું હોય છે કે જે બી પદ હોય એને એકના છેદમાં લખી નાખો તો માઇનસ નીકળી જાય બરાબર 64 ની 1/3 ઘાત બરાબર એટલે માઇનસ નીકળી જશે આપણે એકના છેદમાં લખવાનું નીચે એટલે આપણે માઇનસ નીકળી જાય આમાં હવે 64 છે 64 ની 1/3 ઘાત છે તો આનું ઘનમૂળ નીકળશે તો 64 નું ઘનમૂળ કેટલું થાય તો 4 જવાબ આવે 1/4